મતદાનનો દિવસ, બપોરનો 2 વાગ્યાનો સમય અને ચૂંટણીનો માહોલ. આવા આકરા તાપમાં મતદાન મથક પર મત આપવા માટે પહોંચેલી એક મહિલા કે જે દૂરથી પોતાના વતનમાં મત આપવા માટે આવી હતી. હજુ તો આ મહિલાએ મતદાન કેન્દ્ર પર પગ જ મૂક્યો હતો એ સાથે જ અચાનક એક શખ્સ મહિલાના વાળ ખેંચી તેને મારવા લાગે છે. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સીઆરપીએફ જવાનો સહિત અન્ય લોકો તે મહિલાને તે વ્યક્તિથી છોડાવે છે. બાદમાં મહિલા પર હુમલો કરનાર વ્યક્તિની પૂછપરછ કરતા જે હકીકત જાણવા મળી તે સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. કારણ કે મતદાન કરવા પહોંચેલી આ મહિલા પર હુમલો કરનાર એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેનો જ પતિ હતો અને તેના પર થયેલા હુમલાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો. જી હા, કારણ કે આ મહિલા 2 વર્ષ પહેલા પોતાના પતિને છોડી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી અને હાલમાં જ તે મતદાન કરવા પહોંચતા તેના પતિએ તેને ઝડપી લીધી હતી. ચોમેર ચર્ચિત આ વિચિત્ર ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને 2 વર્ષ પહેલા પ્રેમી સાથે ફરાર પત્ની જ્યારે મત આપવા પહોંચે છે ત્યારે તેના પતિએ અચાનક તેને ઝડપી લીધી. તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. એક બાજુ આપણે ત્યાં અત્યારે તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, બીજી બાજુ રાજકીય ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. આ તમામની વચ્ચે હાલમાં એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે જેની સોશિયલ મીડિયા સહિત ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે 2 વર્ષ પહેલા પોતાના પ્રેમી સાથે ફરાર પત્ની અચાનક જ્યારે મત આપવા માટે તેના વતન પહોંચે છે ત્યારે ત્યાં હાજર તેનો પતિ અચાનક જ તેને જોતાની સાથે તેના વાળ પકડી મારવા લાગે છે. એટલું જ નહીં, તે મહિલાનું ચૂંટણી કાર્ડ પર છીનવી લેવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે જ્યાં સુધી આ કાર્ડમાંથી પતિ તરીકે તેનું નામ ન કાઢવામાં આવે ત્યાં સુધી તે મહિલાને મત નહીં આપવા દે. જો આ સમગ્ર બનાવ વિશે વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સિલિગુડીના મતીગારા નક્સલબારી વિધાનસભા ક્ષેત્રના ફાંસીદેવા વિસ્તારમાં તારાબારીના બૂથ નંબર 25238 પર બપોરે 2 વાગ્યાનો સમય હતો અને ત્યારે એક મહિલા વોટર સ્લીપ અને ચૂંટણી કાર્ડ લઈને મતદાન કરવા પહોંચે છે. તે જ વખતે બૂથની બહાર બેઠેલો એક વ્યક્તિ અચાનક ઊભો થાય છે અને મહિલાને જોતાની સાથે જ તેના વાળ ખેંચે છે અને તેને મારવા લાગે છે. એટલું જ નહીં, તેણે મહિલાનું ચૂંટણી કાર્ડ ઝૂંટવી લેવાની પણ કોશિશ કરી. અચાનક મહિલા પર થયેલા આ પ્રહારના કારણે મહિલા ચીસો પાડવા લાગી અને આ જોઈને ત્યાં તૈનાત સીઆરપીએફ જવાનો તરત જ ત્યાં દોડી આવ્યા અને મહિલાને છોડાવી. થોડી વાર સુધી તે હુમલો કરનાર વ્યક્તિની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ તે જ વ્યક્તિની પત્ની હતી. અને જ્યારે આ હુમલાનું કારણ જાણવા મળ્યું ત્યારે ત્યાં હાજર જવાનો સહિત અન્ય લોકો પણ ચોંકી ગયા. કારણ કે 2 વર્ષ પહેલા આ મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેના પતિને અંદાજો જ હતો કે મહિલા આ ચૂંટણીમાં મતદાન કરવા જરૂર આવશે અને તેથી તેને પકડવા માટે પતિ બૂથની બહાર 5 કલાકથી ઊભો હતો અને તેની રાહ જોતો હતો. અને જ્યારે આ મહિલા મતદાન કરવા પહોંચે છે ત્યારે તેને જોતાની સાથે જ તેના પતિ તેના પર હુમલો કરે છે. જોકે બાદમાં સીઆરપીએફ જવાનોએ મહિલાને છોડાવી અને મતદાન કરવા માટે લઈ ગયા. જોકે મહિલાએ વોટ આપ્યા પછી તેના પતિએ સીઆરપીએફ જવાનો પાસે માંગ કરી કે જ્યાં સુધી મારું નામ આના ચૂંટણી કાર્ડમાંથી પતિ તરીકે ન કાઢવામાં આવે ત્યાં સુધી તેને વોટ આપવા ન દો. પરંતુ સુરક્ષાકર્મીએ તેની માંગ નકારી કાઢી. ત્યારે હાલ તો આ ઘટનાની મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ઘટના વિશે જાણીને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક બાજુ અત્યારે આકરો ઉનાળો, ચૂંટણીનો માહોલ અને આમ જોઈએ તો દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાની મીડિયા, સોશિયલ મીડિયા અને ચોમેર ચર્ચાઓ થઈ રહી છે અને લોકો પણ કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટના છે તે ક્યાંક ને ક્યાંક આશ્ચર્યચકિત કરી દેતી ઘટના છે. ત્યારે તમારું પણ આ ઘટનાને લઈને શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત
ગુજરાતી પર.